નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ રસપ્રદ અને આધુનિક કોયડો ઉકેલવાના છીએ. વિચારો કે તમારી પાસે એક સોલર સેલ છે, પણ એમાંથી તેનો પૂરેપૂરો એટલે કે 100% પાવર કેવી રીતે ખેંચી કાઢવો? કોઈ પણ સોલર સેલની કામગીરીમાં એક એવું સ્વીટ સ્પોટ છુપાયેલું હોય છે જ્યાં તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આ ચોક્કસ કેન્દ્રબિંદુ કેવી રીતે શોધવું. તો આપણી સામે સૌથી મોટો સવાલ એ છે કે આપણે સોલર સેલમાંથી ખરેખર તેનો સંપૂર્ણ મહત્તમ પાવર કેવી રીતે મેળવી શકીએ? હવે થાય છે એવું કે જ્યારે સૂર્યપ્રકાશ સોલર સેલ પર પડે છે ત્યારે તે વોલ્ટેજ અને કરંટ બંને ઉત્પન્ન કરે છે. પણ અહીં એક નાનકડી સમસ્યા છે. આ બંને વસ્તુઓ સતત બદલાતી રહે છે. તેઓ ક્યારેય એકસરખા નથી રહેતા. તેથી સોલર સેલ બરાબર ક્યારે સૌથી વધુ કાર્યક્ષમ છે તેનો માત્ર અંદાજ લગાવવો પૂરતો નથી. આના માટે આપણને એક પ્રોપર વિઝ્યુઅલ મેપ એટલે કે દ્રશ્યમાન નકશાની જરૂર પડે. તો ચાલો સીધા જ આ ગ્રાફ પર નજર કરીએ. આ આપણો પાયાનો નકશો છે, જેને કરંટ, વોલ્ટેજ અથવા IV કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ કહેવાય છે. બહુ જ સરળ છે. ઊભી લાઇન એટલે કે વાય અક્ષ પર આપણે કરંટ દર્શાવ્યો છે અને આડી લાઇન એટલે કે એક્સ અક્ષ પર આઉટપુટ વોલ્ટેજ છે. આ વળાંક આપણને એ સમજાવે છે કે જ્યારે સોલર સેલ સાથે કોઈ લોડ જોડવામાં આવે ત્યારે તે કરંટ અને વોલ્ટેજના સંદર્ભમાં કેવી રીતે વર્તે છે. અને માનો કે ન માનો, આ એક જ વળાંક મહત્તમ પાવર સુધી પહોંચવાની મુખ્ય ચાવી છે. હવે આ ગ્રાફની સુંદરતા અને તેનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો છે. ગ્રાફની બંને ચરમસીમાઓ એટલે કે છેડાઓ જુઓ. ડાબી બાજુએ આપણી પાસે ઓપન સર્કિટ કન્ડિશન છે. આ એવી સ્થિતિ છે જ્યાં વોલ્ટેજ તો એકદમ ફૂલ છે, પણ કરંટ પસાર ન થતો હોવાથી તે સંપૂર્ણપણે શૂન્ય છે. અને હવે જમણી બાજુ જુઓ. આ શોર્ટ સર્કિટ કન્ડિશન છે. અહીં એકદમ ઉલટું થાય છે. કરંટનો પ્રવાહ મેક્સિમમ છે, પણ વોલ્ટેજ સંપૂર્ણપણે ગાયબ એટલે કે શૂન્ય થઈ જાય છે. હવે આ કોષ્ટક જોઈને થોડું સીધું ગણિત સમજીએ. પાયાનો નિયમ એ છે કે આઉટપુટ પાવર એટલે કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર. હવે વિચારો, ઓપન સર્કિટમાં કરંટ શૂન્ય છે તો તેનો વોલ્ટેજ સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? શૂન્ય. બરાબર ને? તેવી જ રીતે શોર્ટ સર્કિટમાં વોલ્ટેજ શૂન્ય છે તો ત્યાં પણ પરિણામી પાવર શૂન્ય જ થઈ જાય છે. મતલબ કે આ બંને આત્યંતિક પરિસ્થિતિઓમાં આપણે કોઈ જ પાવર ઉત્પન્ન કરી શકતા નથી. અને આ બહુ જ ચોંકાવનારી હકીકત છે. એકદમ મોટું શૂન્ય. બરાબર છે? છેડે આવેલા બંને એક્સ અને વાય ઇન્ટરસેપ્ટ પર ખરેખર વાપરી શકાય તેવો પાવર સાવ જ ઝીરો છે. ભલે તમારી પાસે ગમે તેટલો વોલ્ટેજ હોય કે ગમે તેટલો કરંટ હોય, જો બંનેમાંથી એક પણ શૂન્ય હશે તો પાવર શૂન્ય જ રહેશે. તો પછી સવાલ એ થાય કે જો સૌથી વધુ કરંટ અને સૌથી વધુ વોલ્ટેજવાળા પોઈન્ટ પર પાવર ઝીરો છે, તો પછી આપણો અસલી પાવર છુપાયેલો ક્યાં છે? અને અહીં જ એન્ટ્રી થાય છે આખી ગેમના હીરોની, જેણે આપણે ની પોઈન્ટ એટલે કે ઘૂંટણ જેવો વળાંક કહીએ છીએ. આને PMPP તરીકે ઓળખવામાં આવે છે. આ એ જાદુઈ જગ્યા છે જ્યાં કરંટ અને વોલ્ટેજ બંનેમાંથી કોઈ શૂન્ય નથી હોતું. આ બિંદુ પર બંનેનું એક એવું પરફેક્ટ બેલેન્સ બને છે જે મળીને ઉચ્ચતમ સંભવિત આઉટપુટ પાવર જનરેટ કરે છે. આની પોઈન્ટ પેલા બે શૂન્ય પાવરવાળા છેડાઓ વચ્ચેનો સૌથી બેસ્ટ રસ્તો છે, જેને મેક્સિમમ પાવર પોઈન્ટ અથવા MPP કહેવાય છે. હવે આ વસ્તુને પ્રેક્ટિકલી જોવી હોય તો આ આકૃતિમાં જે શેડેડ એટલે કે છાયાવાળો લંબચોરસ દેખાય છે ને, તેના પર ધ્યાન આપો. આ વળાંકની બરાબર નીચે એક બોક્સ દોરેલું છે, જે પેલા ની પોઈન્ટથી શરૂ થઈને સીધું એક્સ અને વાય અક્ષને અડે છે. આ માત્ર કોઈ ડિઝાઇન નથી મિત્રો, આ ખરેખર તે મેક્સિમમ પાવરનું દ્રશ્ય સ્વરૂપ છે. આ એક જ લંબચોરસ આપણા મગજમાં IV ગ્રાફના આખા કન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દે છે. આમાં ભૌતિકશાસ્ત્ર અને આપણું શાળાનું ગણિત બંને ભેગા થાય છે. આપણે જાણીએ છીએ કે પાવર બરાબર કરંટ ગુણ્યા વોલ્ટેજ. હવે ભૂમિતિના નિયમ મુજબ વિચારીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે તેની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. અહીં લંબાઈ અને પહોળાઈ બીજું કંઈ નહીં પણ વોલ્ટેજ અને કરંટ જ છે. મતલબ કે આ છાયાવાળા બોક્સની સાઇઝ જ સીધી રીતે સોલર સેલના પાવરને દર્શાવે છે. આ વળાંકની અંદર સમાઈ શકતો સૌથી મોટો લંબચોરસ એટલે જ આપણો મેક્સિમમ પાવર. તો જો આપણે આ આખી વાતનો નિષ્કર્ષ કાઢીએ તો બસ 3 જ સિમ્પલ સ્ટેપ છે. પહેલું, IV વળાંક પર Pની પોઈન્ટ શોધો. બીજું, ત્યાંથી સીધી રેખાઓ દોરીને X અને Y અક્ષ સુધી એક લંબચોરસ બનાવો. અને ત્રીજું, એ લંબચોરસનું ક્ષેત્રફળ કાઢી લો એટલે તમને તમારો મેક્સિમમ પાવર મળી ગયો. છે ને એકદમ સરળ અને તાર્કિક પદ્ધતિ? આનાથી આપણે સહેલાઈથી જાણી શકીએ કે આપણો સોલાર સેલ તેનું બેસ્ટ પરફોર્મન્સ ક્યારે આપી રહ્યો છે. પણ જતાં જતાં જરા આ વિચારજો,
આ બધું તો એક આદર્શ સ્થિતિ માટે બરાબર છે, પણ જો અચાનક આકાશમાં વાદળા છવાઈ જાય અથવા તાપમાનમાં જોરદાર વધઘટ થાય અને આ IV વળાંકનો મૂળ આકાર જ બદલાઈ જાય તો આપણા આ આઉટપુટનું શું થશે? વાસ્તવિક દુનિયામાં સૂર્યપ્રકાશ ક્યારેય સ્થિર નથી હોતો. તો આવી ગતિશીલ પરિસ્થિતિઓમાં આ મેક્સિમમ પાવરને કેવી રીતે જાળવી રાખવો? આ એક એવો સવાલ છે જે સોલર ટેકનોલોજીને વધુ રસપ્રદ બનાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે.